તો લાય હું એમને પૂછી જોઉં કેમ સ્વામિનાથ કેમ સતી કોઈ દિવસ નહીં અને આજ તમે કેમ ઉદાસ છો સ્વામિનાથ કેમ સતી અત્યારે હું ફાર નિંદ્રામાં સૂતો તો અને મને સપના આવ્યા કે રામદેવ નિર્વાણ પદ લેવાની વાત કરે છે સતી કેમ સ્વામિનાથ આ તમે શું બોલો છો તો જરા વિચાર કરો રામદેવ નિર્માણ પદને કેમ લે તમે આ શું બોલો છો કેમ સતી જ્યારે હું દ્વારકાની અંદર ગયો ને ત્યારે હું વચને બંધાણો છું સતી અત્યાર સુધી મેં તમને વાત નથી કરી અત્યારે હું તમને વાત કહેવા જાઉં છું તો તમે સાંભળો સતી કે રામદેવે મને વચને બાંધ્યો છે જ્યારે કૃષ્ણ અવતારમાં હું તમારા ઘેરે અવતાર લઉં પણ જ્યારે મારી 54 વર્ષની ઉંમર થાય ને ત્યારે તમે મને હસતા મુખે રજા આપજો કેમ સતી આવી રીતે હું કૃષ્ણ સાથે વચને બંધાણો હતો અને આજકાલ કરતા રામદેવના 54 વર્ષ પૂરા થયા છે સતી અને અત્યારે મને સપના રૂપી રામદેવ એવું કહે છે કે કેમ પિતાશ્રી મારી 54 વર્ષની ઉંમર પૂરી થઈ છે માટે તમે હસતા મુખે મને રજા આપો તો મારે નિર્વાણ પદ લેવું છે અરે કેમ સ્વામિનાથ સપનું આયેલું કોઈ સાચું ન હોય અને રામદેવ તો એના પરિવારની સાથે ખુશીથી રહે છે માટે તમે કેમ આવી વાત કરો છો જો તમને એવું હોય તો હું રામને અહીંયા બોલાવું કેમ સતી બધા સપના ખોટા નથી હોતા આજકાલ કરતા 54 વર્ષથી મને આ દિવસની બીક હતી કે કદાચ રામદેવ 54 વર્ષની ઉંમરે ભૂલી જાય અને નિર્વાણ પદની વાત ના કરે તો સારું પણ આજે એ ઘડી આવી અને ઊભી રહી છે સતી માટે તમે રામદેવને અહીંયા બોલાવો ભલે બહુ સારું આજ માતાજી